સુરેન્દ્રનગરના થાનગઢમાં સરકારી તંત્ર પર હુમલો કરનારા ખનીજ માફિયાઓ સામે વહીવટીતંત્રએ લાલ આંખ કરી છે। થાનના ભાડુલા વિસ્તારમાં નાયબ મામલતદાર અને તેમની ટીમ પર હુમલો કરનાર કુખ્યાત માફિયા ભરત અલગોતર, રમેશ અલગોતર અને રવિ પરમારના આલિશાન બંગલાઓ જમીનદોસ્ત કરવામાં આવ્યા। આ માફિયાએ 3.20 હેક્ટર સરકારી જમીન પચાવી પાડી ત્યાં વ્રજ બંગલો અને વે બ્રિજ ઉભો કરી દીધો હતો, જેના પર બુલડોઝર ફેરવી દેવાયું। ઉલ્લેખનીય છે કે રાત્રિ ચેકિંગ દરમિયાન આ શખ્સોએ સરકારી ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો। મુખ્ય આરોપી ભરત અલગોતર સામે અગાઉ 15થી વધુ ગુના નોંધાયેલા છે। હાલ પોલીસની અલગ અલગ ટીમો ફરાર માફિયાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। ત્રણ જેટલા અજાણ્યા ઇસમોએ આવીને સરકારી ગાડીના પાછળના ભાગે ધોકા વડે મારીને નંબર પ્લેટ તોડી નાખેલી હતી। આ ઘટનાને ધ્યાનમાં રાખીને થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ફરજમાં રૂકાવટ, બેઠા કરવી અને મદદગારી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે આરોપી જે છે ત્રણ આરોપી છે, ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિભાઈ ઉગલાભાઈ પરમાર। આ ઉપરાંત 3 અજાણ્યા ઇસમો, આ કુલ 6 વ્યક્તિઓને પકડવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। બનેલી છે તે તમામે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલતદાર કચેરી દ્વારા નોટિસ ઇસ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢની ટીમ, મામલતદાર મૂળી અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી જુદી કોલસાની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ વજન કરવા માટેના જે વેબ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે, સરકારી જમીનો ઉપર દબાણ જે વર્ષોથી થયેલા છે, એ તમામ બાબતોને ધ્યાને લઈ અને સવારથી જ વ્રજ ફાર્મ જે બનાવેલું હતું તે વ્રજ ફાર્મ, જય દ્વારકાધીશ વેબ્રિજ અને બીજા પણ આ બંને હાલ તોડી નાખવામાં આવેલા છે।